ઢોલીની માતા સભાવાળો દરેક ને જય કઉ છું. હું લખું બાવાની માતા છું પંચો અને બોલીને ફરું મારું નામ બાવાની માતા ના કહેવાનું સભાના પંચો. એ મજા કીધા જયંતિભાઈ મજા ના થઈ જાય કરણ હારું બનાવું તો હારું થાય હારું કર્યા ઠીક થાય બાકી તમને એમ કેવું કે થઈ ગયું ના થાય સભાવાળો એટલે સમય પળ લાગે પળ વગર તો કોઈ બનતું નથી. તમે જયંતિભાઈ મારા મઢે આયા ગોગના મારા જહુના એટલે પેલી બાધા લેવા આયા ઇંદાળો હું માતા એમ બોલી તમે બાધા ચાલુ છે છૂટી કરીને પસાવજો. બાધા છૂટી કરીને આયા પછી માતાએ બોલી કરી કે 100 મહિના થઈને જયંતિભાઈ કોઈ નહીં પણ હું જહુ જાતે જાત ઘૂઘરા વધીને તમારું કોમ બનાવડાવું તો મોનવાનું હું જહુ તારા ઘેર છું સ્વભાવડો. પછી તારા ગોગ ની ભેગી તે કોચી જાય 21 દાડા થઈને ગોગો તારો દુનિયામાં ની ભેગો કરવા લાવું તો મોંજે હું બાવાની માતા બોલી સ્વભાવડો. તે ગોગો એવો તો જેટલા વખત જઈને અંકિતભાઈ એટલા વખત ગોગો એને ભેગો થાય ને અંકિતભાઈ ઓછી જાય એટલે 5મા દાડા તારો ગોગો કરી પરમો નતો હાલતો પણ ગોગા ને ભેગો કર્યો નો 5મા દાડા ભેગો થયો. પછી 21 દાડા ની અંદર તમારી જહુ ભેગી થઈને 2 રોતી ભેગી થઈ. આવું માતા કઉ છું સ્વભાવડો. હું લખો બાવાની માતા છું ભાઈ. તેઓનું પરમોણ આલ્યું. પછી હું માતા બોલી કે જો બીજું કોઈ કરવું નહીં તમારી 2 બુનો રોવું છું પણ તમે રોવો છો પેલા તમને હાલાવું પછી ઓને હાળજો કીધું તું ને ભાઈ. તારું ઘર નતું જોયું દેવ નતો જોયું મેં માતા એમ કીધું કારકા મારા ભુવાની કોડાની માતા છે તમે કારકા કુળદેવી તરીકે પૂછો છો તે હું માતા તો હોય કારકા 8 અંગી હોય ઉભી થઈ છે ભાવડું એટલે મારા બોલ્યામાં જહુના બોલ્યામાં કારકાના બોલ્યામાં ખોમી ન પડે. હવે બધો દેવ હાજર છીએ અને હું બોલી હતી માતા એટલા સમયમાં ગુજરાત એટલું જયંતિભાઈ હુકું છે 525 ભુવા ફરી ગયા છે પણ જેટલું હુકું છે એટલું લીલું બનાવું મંજે હું ઝાડોના ગોજાની માતા બોલી. હું બોલી 100 મહિના બને 100 મહિનામાં તારું ઘરનું મુહૂર્ત કરાવી દીધું ઘર તને દુનિયામાં નહીં રાખી આલું તો મંજે હું હળા 3 શબ્દોની માતા બોલી હતી. તે 100 મહિના નતા થયા 5મો મહિનો 11 દાડા ને તમારું ઘરનું મી માતાએ તમને બોનું હલાઈ કેવડાવ્યું હતું. હલાવી ને ભાઈ તું ફોન નતો કર્યો મારા ભુવા ફોન કર્યો તો તું બોનું કરવા ગયો છે. હું માતા એવી છું તમે નતું કીધું મારા ભુવાને પણ હું જહુ બોલી હતી કે હું જીવન માતા છું તમે જે